નમસ્કાર, સુસ્વાગતમ. ધોરણ 11 કોમર્સ એસપીસીસી એટલે કે સેક્રેટરીયલ પ્રેક્ટિસ અને વાણિજ્યક પત્ર વ્યવહાર. લાસ્ટ લેક્ચરમાં આ વિષયના ભાગ 1ના પ્રકરણ 5 કે જે પૂછપરછના પત્રો અને તેના પ્રત્યુત્તર અંગેનો પ્રકરણ છે, જેમાં આપણે પૂછપરછના પત્રો અંગે સમજૂતી તેમજ પૂછપરછના પત્રો લખવા માટે ધ્યાનમાં રાખવા માટેની બાબતો અંગેની માહિતી મેળવેલ હતી. આજે આપણે પૂછપરછના પ્રત્યુત્તરો અંગેનો ખ્યાલ અને આ પ્રત્યુત્તરો લખતી વખતે એટલે કે તેના જવાબ લખતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો અંગેનો અભ્યાસ કરવાનો છે. તો સૌ પ્રથમ પૂછપરછના પત્રોના જવાબ અંગેનો ખ્યાલ મેળવીએ તો જ્યારે ગ્રાહક કે વેપારી માલસામાન ખરીદવાના ઈરાદે વેચાણકર્તા પાસેથી માલસામાનને લગતી જરૂરી માહિતી અને મળવાપાત્ર સવલત વિશે પૂછા કરતો પત્ર લખે તેને પૂછપરછના પત્રો કહે છે. અને આ પત્રોના જવાબ રૂપે લખાયેલા પત્રોને પૂછપરછના પ્રત્યુત્તરો એટલે કે જવાબ કહેવાય છે. તો કોઈ વેપારી કે ગ્રાહક પૂછપરછ અંગેનો પત્ર લખે અને તેનો જવાબ આપવાનો થાય અને તેના જવાબના ભાગરૂપે જે પત્ર લખાય છે તેને પૂછપરછના પ્રત્યુત્તરો ગણવામાં આવે છે. હવે આ પૂછપરછના પ્રત્યુત્તરો લખતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો જોઈએ તો પૂછપરછના પત્રોના પ્રત્યુત્તર લખવા માટે ધ્યાનમાં રાખવાની બાબતો નંબર 1, આભાર અને વિવેક. સામેના ગ્રાહકે કે વેપારીએ તમારી પાસે છૂટક કે જથ્થાબંધ ખરીદી કરવા માટે જે પત્ર લખ્યો છે એનો અર્થ એ થયો કે તમારી પ્રોડક્ટ ખરીદવા માટે તેને રસ ધરાવેલ છે. તો તેને જે રસ ધરાવેલ છે તે માટે આભાર અને વિવેક દર્શાવતા 2-4 વાક્યો છે તે તમારે પત્રમાં લખી અને પત્રની શરૂઆત કરવી જોઈએ. દાખલા તરીકે, તમોએ અમારી પ્રોડક્ટ ખરીદવા માટે જે રસ ધરાવ્યો તે માટે અમો આભારીએ છીએ. આવા વિવેકપૂર્ણ વાક્યો લખાવા જોઈએ. ત્યારબાદ સંદર્ભ, તારીખ અને ક્રમાંકનો ઉલ્લેખ કરવો જોઈએ કે જેથી આ પૂછપરછનો પ્રત્યુત્તર પત્ર સ્વરૂપે જે મેળવનાર ગ્રાહક છે તે ગ્રાહકને ખ્યાલ આવે કે આ કયા સંદર્ભમાં પત્ર મળેલ છે. તો સંદર્ભનો ઉલ્લેખ કરવો જોઈએ, સાથે સાથે તારીખ અને ક્રમાંક કે પત્રનો આ ક્રમાંક છે, આ તારીખે તમોએ અમને પૂછપરછનો પત્ર લખ્યો હતો, તેના અનુસંધાને અમે આ જવાબનો પત્ર લખીએ છીએ. આવો સંદર્ભ આપવો જરૂરી છે. ત્યારબાદ જોઈએ તો બને ત્યાં સુધી ઝડપી પ્રત્યુત્તર આપવો જોઈએ. બને ત્યાં સુધી પૂછપરછનો પત્ર મળે તો તે જ દિવસે અથવા તેના બીજા દિવસે જ જો આ પત્ર લખાઈ જાય તો તે બાબત હિતાવહ છે. ધંધાકીય સફળતા માટે આ બાબત ખૂબ જ જરૂરી છે એમ કહી શકાય. તો ઝડપી જવાબ આપવાથી પેઢીની પ્રતિષ્ઠા પણ વધે છે. ગ્રાહકનો માલ ખરીદવા માટેનો રસ જળવાઈ રહે છે. ઘણી વખત સંભવિત ગ્રાહક છે તે ઝડપી પ્રત્યુત્તર ન આપવાને કારણે તે ગ્રાહક ગુમાવવો પડે છે તેવી પરિસ્થિતિ પણ ઊભી થાય છે. તો આવા સંજોગોમાં ઝડપી જવાબ આપવો જોઈએ. આ બાબત પણ ધ્યાનમાં રાખવાની બાબત ગણાવી શકાય. ત્યારબાદ જોઈએ તો વસ્તુની સૂચિ. ગ્રાહકે જે વસ્તુની માહિતી માંગેલ હોય તેની માહિતી તો આપવી જ જોઈએ. સાથે તે સિવાયની તમે અન્ય પ્રોડક્ટ કે વસ્તુનું વેચાણ કરતા હોય તો આ એક વસ્તુનું લિસ્ટ તમારે તે ગ્રાહકને મોકલવું જોઈએ કે જેથી ગ્રાહકને આપણી તમામ પ્રોડક્ટના વેચાણ અંગેની સંપૂર્ણ માહિતી મળી શકે. ત્યારબાદ જોઈએ તો ભાવપત્રક એટલે આ વસ્તુની સૂચિ સાથે વસ્તુના નામ સાથે તેનો પ્રકાર, તેનો રંગ, તેની ઉપયોગિતા, તેનું કદ, સાઇઝ વગેરે દર્શાવવામાં આવે અને તેની સામે એક ભાવપત્રકનું કોલમ રાખવામાં આવે કે જેથી ગ્રાહકને તમામ વસ્તુના ભાવ અંગેની માહિતી મળી શકે અને તેને આધારે તે વસ્તુના માલનો ઓર્ડર મૂકવાનો નિર્ણય લઈ શકે. તો સાથે ભાવપત્રક પણ
મોકલવું જરૂરી છે. ત્યારબાદ જે શરતો અંગે વેપારી કે ગ્રાહકે પૂછપરછ કરેલ છે તે તમામ પૂછપરછ અંગેના જવાબ આપવા જોઈએ. જેમ કે વેપારી વટાવ કેટલો આપવામાં આવશે, રોકડ વટાવ કેટલો આપવામાં આવશે, માલનો પેકિંગ ખર્ચ અને વહન ખર્ચ કોણ ભોગવશે, શાકની સગવડ આપવામાં આવશે કે નહીં, અને જો શાકની સગવડ આપવામાં આવશે તો કેટલા દિવસ કે કેટલા મહિનાની શાકની સગવડ આપવામાં આવશે તે અંગેનો ઉલ્લેખ. પછી ઓર્ડર આપવામાં આવે તો માલનું વહન એટલે કે માલની રવાનગી કેમાં કરવામાં આવશે, વાહનનો પ્રકાર જણાવવામાં આવશે, ટ્રકમાં કરવામાં આવશે, રેલવેમાં કરવામાં આવશે, જહાજમાં માલની રવાનગી કરવામાં આવશે, આ અંગેના ઉલ્લેખ કરવામાં આવે છે. અને સાથે સાથે પેકિંગ અંગેની શરતો પણ અહીં જણાવવામાં આવે છે. તો આ તમામ બાબતની જે પૂછપરછ સામેના ગ્રાહક કે વેપારીએ કરેલ હોય તે તમામ શરતો અંગેની માહિતી તમારે આપવી જરૂરી છે. ત્યારબાદ જોઈએ તો નમૂના અંગે. જો કોઈ ગ્રાહકોએ કે વેપારીએ નમૂના અંગેનો આગ્રહ કરેલ હોય તો તે તમે નમૂનો મોકલશો કે કેમ? તમે આ નમૂનો મોકલશો તો કઈ શરતે મોકલશો? નમૂનો નહીં મોકલો તો તમારી કંપનીની નમૂના અંગે શું પોલિસી છે તે અંગેના વિનમ્ર વાક્યો સાથે આ પત્રોમાં રજૂઆત કરવી જોઈએ. ત્યારબાદ જથ્થા અંગે પૂછપરછના પત્રમાં પૂછેલું જ હોય અને તેમ છતાં ન પૂછેલું હોય તો પણ ધંધાકીય વ્યવહારો માટે અમુક સ્પષ્ટતા જરૂરી છે. તો તે સ્પષ્ટતાના ભાગરૂપે જથ્થા અંગેનો ઉલ્લેખ કરવો જોઈએ કે આ તમામ ભાવપત્રક અને વસ્તુની સૂચિ દર્શાવેલ છે તે મિનિમમ આટલો ઓર્ડર હોય કે આટલા જથ્થાનો ઓર્ડર હોય તે માટે જ આ ભાવ લાગુ પડે છે તેવો ઉલ્લેખ કરવાનો રહે છે. ત્યારબાદ જોઈએ તો નાણાંની ચૂકવણી અંગે. નાણાંની ચૂકવણી તાત્કાલિક કરવામાં આવે તો રોકડ વટાવ કેટલો આપવામાં આવશે, નાણાંની ચૂકવણી તાત્કાલિક ન કરવામાં આવે તો કેટલી મુદત આપવામાં આવશે, અને આ મુદત સુધીમાં નાણાંની ચૂકવણી ન કરવામાં આવે તો કઈ કઈ શરતો કે કઈ જોગવાઈઓ લાગુ પડશે તે અંગેનો ઉલ્લેખ તમારે આ પૂછપરછના પત્રોના પ્રત્યુત્તરમાં કરવાનો રહે છે. ત્યારબાદ જોઈએ તો માલની રવાનગી. પૂછપરછના પત્રમાં વેપારી કે ગ્રાહકે પૂછેલું જ હોય છે કે માલની રવાનગી ઓર્ડર બાદ કેટલા દિવસમાં કરવામાં આવશે. તો તમારે તેના જવાબના ભાગરૂપે માલની રવાનગી 5 દિવસમાં, 10 દિવસમાં કરવામાં આવશે, તમને આટલા દિવસમાં માલ મળશે તે અંગેની તમામ માહિતી પૂરી પાડવાની રહે છે. ત્યારબાદ ગ્રાહકની સેવાઓ અંગે. જે તે માલ ખરીદેલો હોય તો અમુક પ્રોડક્ટ એવી હોય છે કે ગ્રાહકને વેચાણ પછીની સેવાઓ પણ પૂરી પાડવાની હોય છે. ખાસ કરીને ગેરંટી, વોરંટી અંગેનો ઉલ્લેખ આ બાબતમાં કરવામાં આવે છે. તો પૂછપરછના પત્રોના જવાબના ભાગરૂપે ગ્રાહકને કઈ સેવાઓ મળશે તે અંગેનો ઉલ્લેખ કરવો જરૂરી છે કે જેથી ગ્રાહક આ વસ્તુ ખરીદવી કે કેમ તે અંગેનો નિર્ણય ઝડપથી લઈ શકે. ત્યારબાદ વિવિધ ઓફર અંગે. ઘણી બધી ઓફર હોય છે, ખાસ કરીને જેને આપણે સ્કીમ તરીકે ઓળખતા હોઈએ છીએ. તો ખાસ કરીને સ્કીમ 2 પ્રકારની હોય છે. એક સમય આધારિત હોય છે અને એક જથ્થા આધારિત હોય છે. તો સમય આધારિત હોય તો ઘણી વખત આપણે વિવિધ અખબારમાં કે ટીવીમાં જાહેરાત જોતા હોઈએ છીએ કે 31 ડિસેમ્બર સુધીની ઓફર, જો માલ ખરીદવામાં આવે તો 20% સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે, 20થી 50% સુધીનું ડિસ્કાઉન્ટ, અને ઓફર મર્યાદિત સમય માટે જ. તો આ સમય આધારિત ઓફર હોય છે. ઘણી વખત જથ્થો ખૂટે નહીં ત્યાં સુધી, એટલે કે સ્ટોક પૂરો ન થાય ત્યાં સુધીની ઓફર હોય છે. તો ઘણી વખત ઓફરમાં જાહેરાતમાં આપણે જોતા હોઈએ તો તેમાં નોંધ કરીને લખેલ હોય છે કે સ્ટોક છે ત્યાં સુધીની ઓફર. તો આવી ઓફર હોય તો તે ઓફર અંગેનો ઉલ્લેખ પણ તમારે જવાબના ભાગરૂપે કરવાનો રહે છે. અને ત્યારબાદ અંતિમ બાબત જોઈએ તો આ આખો પત્ર એવી રીતે લખાવવો જોઈએ કે ગ્રાહક પાસેથી અચૂક ઓર્ડર મળે, કારણ કે ગ્રાહક પાસેથી મળતો ઓર્ડર એ જ ધંધાની સફળતા હોય છે.
એ જ ધંધાની સફળતાની પારાશીશી હોય છે. તો આવા સંજોગોમાં પૂછપરછના પત્રોનો જ્યારે પ્રત્યુત્તર એટલે કે જવાબ લખતા હોઈએ છીએ ત્યારે તમામ બાબતની સ્પષ્ટતા સાથે વિનમ્રતા હોવી જરૂરી છે કે જેને કારણે પૂછપરછના પત્રોનો જવાબ મળે. તો પૂછપરછના પત્રો લખવા માટે વિદ્યાર્થી મિત્રો આટલી બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે. અને આ તમામ બાબતો તમે ધ્યાનમાં રાખશો તો તમે પણ એક ધંધાકીય વેપારી કે ગ્રાહક તરીકે પૂછપરછના પત્ર અને તેના જવાબ લખી શકશો. પરીક્ષામાં પૂછાયેલા પત્રો પણ તમે સરળતાથી લખી શકશો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે નેક્સ્ટ લેક્ચરમાં પ્રેક્ટિકલ પત્રો કેવી રીતે લખાય તે અંગેની સમજૂતી મેળવશું. હાલ આપણે પૂછપરછના પત્રોના પ્રત્યુત્તર અંગેનો ખ્યાલ અને તે લખતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો અંગેની માહિતી મેળવવાનો પ્રયત્ન કર્યો. આશા રાખું છું કે આ તમામ બાબત તમને સમજાઈ ગઈ હશે અને આ સાથે મારું વક્તવ્ય અહીં પૂર્ણ કરું છું. આભાર અને અસ્તુ.